નમસ્કાર મિત્રો, જો તમે પણ સુરત જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને ચંદીગઢ જવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને બે એવી ટ્રેનની વાત કરીશ કે જે અહીંયા સુરતથી એ ચંદીગઢ માટે રોજ જે ચાલતી હોય અને આ બે ટ્રેન સિવાય અહીંયા અલગ અલગ દિવસે કઈ ટ્રેનો ચાલે છે અને કેટલા વાગે ચાલે છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવી દઈશ. એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો. હું એના તમને જરૂરથી આપીશ. અને જો તમે આ ટ્રેનો સફર કરો છો તો તમને આ ટ્રેનોમાં અહીંયા અલગ અલગ કોચોમાં કેટલું ભાડું લાગે છે અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે જે અમારા આ વિડીયોને એક લાઈક ના કર્યું હોય તો વિડીયોને એક લાઈક કરીને એ નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચલો આજે હું તમને લઈ જાઉં એવા ચંદીગઢની સફરે. અને જો તમે પણ ચંદીગઢ બાય ટ્રેન આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હું તમને વાત કરું છું પ્રથમ એવી બે ટ્રેનની કે જે અહીંયા અઠવાડિયામાં તમને સુરતથી એ રોજ ચાલતી જોવા મળતી હોય છે. ને વાત કરું આ ટ્રેનમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ છે પશ્ચિમ એક્સપ્રેસ અને આનો ટ્રેન નંબર 12,925 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરતથી બપોરે 3:52 ચાલે છે, જે ટોટલ 23 કલાક અને 31 મિનિટ પછી આપણને એ ચંદીગઢ બપોરે 3:30 જ પહોંચાડતી હોય છે. એટલે આ ટ્રેનને અહીંયા સુરતથી એ ચંદીગઢ પહોંચવામાં ટોટલ 24 કલાક આસપાસનો સમયગાળો અહીંયા તમને લાગતો હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન ટોટલ એમ તો 1877 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેનનું એ સુરતથી એ ચંદીગઢ સુધીનું અંતર એ 1387 કિલોમીટરનું જ રહેતું હોય છે. કેમ કે આ ટ્રેન અહીંયા ગુજરાતમાં આગળ એવા મુંબઈથી પણ તમને ચાલતી જોવા મળે છે, જેમાં આ ટ્રેન એ ગુજરાતમાં અહીંયા વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ જેવા બધા શહેરો પરથી તમને આ ટ્રેન અહીંયા ચાલતી જોવા મળતી હોય છે. જેમાં જો તમે વાપીથી આવવા માંગતા હો તો આ ટ્રેન અહીંયા વાપી બપોરે 1:41 આવે છે, વલસાડ 2:06 પહોંચે છે, નવસારી 2:45, સુરત 3:47, ભરૂચ જંકશન 4:36, વડોદરા જંકશન 5:40 અને ગોધરા જંકશન આ ટ્રેન અહીંયા સાંજે 7:03 જ પહોંચતી હોય છે. ત્યાંથી આ ટ્રેન અહીંયા દાહોદ જંકશન એ 7:55 પહોંચતી હોય છે. જોઈ શકો છો ત્યાંથી આ ટ્રેન એ આટલા બધા શહેરોથી પસાર થઈને અહીંયા એ ચંદીગઢ જતી હોય છે. અને આ ટ્રેનનો અહીંયા લાસ્ટ સ્ટોપ એ તમને એ અમૃતસર જોવા મળતું હોય છે. જો તમારે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ ફરવા આવવું હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનનો અહીંયા વાત કરો કોચિસની તો આ ટ્રેનની એક્ઝેક્ટ આગળ તમને 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 6 જેવા સ્લીપર ક્લાસ, એક પેન્ટ્રી પણ જોવા મળશે અને 6 જેવા તમને 3 એસી કોચ તમને જોવા મળતા હોય છે, જ્યાં 3 2 એસી કોચ અને એક તમને અહીંયા ફર્સ્ટ એસી કોચ જોવા મળતો હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનો અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 620 રૂપિયા લાગે છે, 3 એસીમાં 1630 રૂપિયા અને 2 એસીનું ભાડું અહીંયા તમે 2335 રૂપિયા જોવા મળતું હોય છે. ત્યાં જ અહીંયા ફર્સ્ટ એસી કોચનું ભાડું તમને 3995 રૂપિયા જોવા મળતું હોય છે. તમને આ બધા કોચોમાં તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે અહીંયા સફર કરી શકો છો. અને વાત કરું આવી બીજી ટ્રેનની કે જે અહીંયા રોજ ચાલતી હોય છે, એનું નામ છે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ અને આનો ટ્રેન નંબર એ 12,903 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરતથી રાત્રે 10:02 ચાલે છે, જે ટોટલ 21 કલાક અને 3 મિનિટ પછી આપણને ચંદીગઢ નજીક આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે અંબાલા કેન્ટ જંકશન તમને પહોંચાડતી હોય છે. અને ત્યાંથી આ ચંદીગઢ જંકશન 31 કિલોમીટરના અંતર ઉપર જોવા મળતું હોય છે. તમે બાય બસ કે બાય ટેક્સી કરીને કે બાય ટ્રેન પર સફર કરીને આરામથી એ અંબાલા કેન્ટથી તમે એ આરામથી ચંદીગઢ પહોંચી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ ટોટલ 1803 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ સુરતથી અંબાલા કાંઠ સુધીમાં 1379 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. ને એટલું અંતર કાપવામાં આ ટ્રેનને 21 કલાક અહીંયા લાગતા હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 65 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટર નીચ રહેતી હોય છે. અને આ ટ્રેન અહીંયા મુંબઈ સેન્ટ્રલથી ચાલે છે, જે બોરીવલી થઈને આ ટ્રેન અહીંયા સુરત આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરત એ રાત્રે 9:07 પહોંચે છે અને ત્યાંથી આ ટ્રેન એ રાત્રે 10:02 ચાલતી હોય છે. અને આ ટ્રેન અહીંયા સુરતમાં ટોટલ 5 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આગળ આ ટ્રેન અહીંયા વડોદરા જંકશન, ગોધરા જંકશન અને દાહોદ થઈને આ ટ્રેન અહીંયા એ અંબાલા કેન્ટ જંકશન જતી હોય છે. જેમાં આ ટ્રેન એ વડોદરા જંકશન રાત્રે 11:39 આવે છે, ગોધરા જંકશન 12:48 આવે છે, દાહોદ જંકશન રાત્રે 1:38 આવે છે. ત્યાંથી આ ટ્રેન એ આટલા બધા શહેરો પર પસાર થઈને એ અહીંયા અંબાલા કેન્ટ જંકશન તમને આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ તમને એ અમૃતસર જોવા મળતું હોય છે.
જોઈ શકો છો આ ટ્રેન એ આટલા બધા શહેરોને કવર કરીને અહીંયા અંબાલા કાન તમને આવતી જોવા મળતી હોય છે. હજુ તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેનમાં તમને એન્જિનની પાછળ તમને ટોટલ 2 પ્રકારના જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે, જેમાં 6 જેવા સ્લીપર ક્લાસ, એક પેન્ટ્રી, 6 જેવા 3 ટાયર એસી કોચ, 3 2 ટાયર એસી કોચ અને એક તમને અહીંયા ફર્સ્ટ એસી કોચ જોવા મળતો હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 620 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 1630 રૂપિયા, 2 ટાયર એસી નું ભાડું 2385 રૂપિયા અને ફર્સ્ટ એસી કોચનું ભાડું અહીંયા 3995 રૂપિયા રહેતું હોય છે. અને ઓલમોસ્ટ ભાડું એ તમને પહેલી ટ્રેન જેટલું જ જોવા મળતું હોય છે. અને જો તમને આ બે ટ્રેનમાં કન્ફર્મ સીટ ના મળતી હોય તો તમે બીજી બી ટ્રેન અહીંયા ટ્રાય કરી શકો છો, જેમાં તમે અહીંયા બાંદ્રા ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં સફર કરી શકો છો. આ ટ્રેન અહીંયા સુરતથી બપોરે 3 વાગીને 16 મિનિટે નીકળે છે, જે આપણા ચંદીગઢ બપોરે 2 વાગીને 15 મિનિટે પહોંચાડશે. ને આ ટ્રેન ખાલી અહીંયા અઠવાડિયામાં 2 દિવસ તમને ચાલતી જોવા મળતી હોય છે, એ પણ સોમવાર અને ગુરુવારે. બીજી ટ્રેન છે સ્વરાજ એક્સપ્રેસ. આ ટ્રેનનો નંબર 12471 રહેતો હોય છે અને આ ટ્રેન એ તમને ટોટલ અઠવાડિયામાં 4 દિવસ ચાલતી જોવા મળતી હોય છે, એક પણ રવિવાર, સોમવાર, ગુરુવાર અને શુક્રવારે. જો તમે આ ટ્રેનમાં સફર કરવો હોય તો આ ટ્રેન અહીંયા સુરત બપોરે 2 વાગીને 24 મિનિટે આવે છે, જે ટોટલ 18 કલાક અને 30 મિનિટ પછી આપણને અંબાલા કાંડ જંકશન વહેલી સવારે 8 વાગીને 47 મિનિટે જ પહોંચાડતી હોય છે. એટલે ટોટલ આટલી બધી ટ્રેનો છે જેમાં તમે આરામથી સફર કરીને અહીંયા ચંદીગઢ ફરવા આવી શકો છો. અને જો તમારે આ ટ્રેનોમાં એક કન્ફર્મ સીટ બુક કરાવી હોય તો તમે આ ટ્રેનોમાં એ IRCTCની એપ્લિકેશનના માધ્યમથી કે પછી એક્સિગોના કે કોઈ પણ રેલ એપ્લિકેશનના ટિકિટ બુકિંગના માધ્યમથી તમે અહીંયા કન્ફર્મ ટિકિટ એ બુક કરાવી શકો છો. અને બને એટલું મહિના પહેલા બુકિંગ કરવાનો પ્રયત્ન કરો, કેમ કે તમને અહીંયા એન્ડ ટાઈમ ઉપર એ ટિકિટ કન્ફર્મ નથી મળતી. અને જો તમારે કંઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એના આન્સર તમને એ જરૂરથી આપીશ. મળીએ જ આવા નવા વિડીયોમાં.